તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપીએ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો મિત્રો જો વાત કરવામાં તો ટેટ 1 નું કટ ઓફ કેટલું રહેશે એ પ્રમાણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી. તો આજે કેટેગરી પ્રમાણે મહિલા તથા પુરુષ બંને માટે છે કટ ઓફ લઈને આવ્યા છે કે ભાઈ અંદાજિત કટ ઓફ છે કેટલું રહેશે એની વાત કરીશું. અને ગયા વખતે પણ મિત્રો ટેટ 1 ની જે પણ ભરતી હતી એમાં આપણે જે પ્રમાણે કટ ઓફ કીધું હતું એ પ્રમાણે મિત્રો 100% કટ ઓફ રહ્યું હતું. આ વખતે પણ ભાઈ એ પ્રમાણે કટ ઓફ તમને જણાવીએ. તો એની સાથે મિત્રો આજે ટેટ 1 નો જે પણ ફોર્મ ભરવાનું પૂર્ણ થઈ ગયું છતાં પણ મિત્રો નવા મિત્રો છે ફોર્મ ભરી શકે છે જેણે પણ પિટિશન કરેલી છે એ બધા મિત્રો. અને માહિતી પણ તમે ભાઈ જોઈ લેશે કે ટેટ 1 માટેની જે પણ એક્ઝામ લેવાયેલી તેમણે એમાં મિત્રો જેણે પણ ફોર્મ ભરેલા હતા અને એમાં એક્ઝામમાં જેણે પણ પિટિશન કરી તે બધા આ વખતે ફોર્મ ભરી શકે છે. તે મિત્રો છે આ વખતે આની અંદર એડ થવાના છે. તો આપણે જાણીએ કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે એ પેલા વિડીયોને એક લાઇક કરી દીધો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરી દેજો. સમયને બગડતા આગળ વધીએ માટે જોઈએ તો મિત્રો પુરુષ જે પણ ઉમેદવાર હશે જનરલ કેટેગરી અંદર જોઈને સિલેક્શન મળ્યું છે જનરલમાં, તો એને 71 માર્ક્સ થઈ શકે છે. 71 પોઈન્ટ મિત્રો ગયા વખતે પણ પ્રથમ તબક્કાનો કટ ઓફ જો તમે જોયું છે તો મિત્રો ઘણું બધું ઊંચું હતું, પરંતુ આટલા માર્ક્સ હોય એટલે મિત્રો એનું સિલેક્શન છે થઈ જ જાય. એટલે અને આટલું મેરિટ શા માટે ઊંચું છે તો મિત્રો જે પણ નવા ઉમેદવારો આવે છે આ વખતે ટેટ 1 એક્ઝામ વાળા જે પણ નવા ઉમેદવારો એના માટે મિત્રો કટ ઓફ છે ઊંચું રહી શકે. એસસી એસટી નું કટ ઓફ મિત્રો ઓલમોસ્ટ નીચું રહી શકે છે. એમાં જનરલ કેટેગરીમાં જો મિત્રો આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી મહિલા ઉમેદવારો તો મિત્રો મહિલાઓને પણ છે એ 71 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. 71.78 31 આજુબાજુ છે માર્ક્સ હોવા જોઈએ મિત્રો, એટલે એનું સિલેક્શન છે મિત્રો થઈ શકે છે. હવે તમારે આમાં કેટલા માર્ક્સ તમને થાય છે જો ન ખબર હોય તો મિત્રો એક વિડીયો આપણે બનાવેલો છે જે આપણી ચેનલ પર તમને જોવા મળી જાય. તમારું મેરિટ કઈ રીતે એ વિડીયો છે જોઈ લેજો. એના પછી મિત્રો આપણે એસસીબીસી કેટેગરીની જો વાત કરીએ તો મિત્રો એસસીબીસી કેટેગરી માટે જો પુરુષ ઉમેદવાર હોય તો એને મિત્રો 70 માર્ક્સ તો મિત્રો કમ્પલસરી હોવો જોઈએ. 70.88 25 ની અંદર માર્ક્સ છે ન હોવો જોઈએ. તો મિત્રો આટલા માર્ક્સ હોય તો પુરુષ ઉમેદવારનું છે એ પ્રથમ તબક્કાની અંદર છે સિલેક્શન થઈ જાય છે. અને મિત્રો જો એસસીબીસી કેટેગરીની મહિલા ઉમેદવારો તો મહિલાઓના એ ઓલમોસ્ટ 68 ની ઉપર માર્ક્સ હોય છે મિત્રો. 68 પ્રથમ તબક્કાની મિત્રો વાત કરું છું. બાકી જે પણ છેલ્લો તબક્કો એમાં તમારું સિલેક્શન થાય તો મિત્રો એ આનાથી પણ ઘટી જશે. અને મિત્રો એ તો અમે તમને આગળ જણાવી જ દઈશું. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેશે. ઓલ ઉપર સેટ કરી રાખજો જેથી કરી મિત્રો તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અહીંયા 68 માર્ક્સ હોવો જોઈએ એસસીબીસી કેટેગરીમાં. એના પછી નેક્સ્ટ કેટેગરી આવે છે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર છે એ કેટલા માર્ક્સ હોવા જોઈએ? કોણ હતું? અહીંયા વહી ગયું છે. ફક્ત એના હવાર તમારે અહીંયા ટાંકો ભરવાનો છે. હોવો જોઈએ ટોટલ 69.6380 માર્ક્સ હોવા જોઈએ. એટલે 69.6380. મિત્રો આ એનાલિસિસ કરી અને પછી બનાવેલો છે ભાઈ કેટલા ઉમેદવારો આ વખતે ફોર્મ ભરેલા છે, કેટલા ફોર્મ ભર્યા હતા, કઈ રીતે આ વખતે કેટલી જગ્યા છે કેટેગરી પ્રમાણે બધું એનાલિસિસ કરી પછી આ કટ ઓફ છે બનાવવામાં આવેલો છે. એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો મિત્રો મહિલા ઉમેદવારો તો મહિલાઓને કેટલા માર્ક્સ હોવા જોઈએ તો ઈડબ્લ્યુએસ ની અંદર મહિલાઓના છે એ 68 માર્ક્સ હોવા જોઈએ. એટલે 68 ની આજુબાજુ હશે એટલે મિત્રો એનો વારો આવી જશે, પરંતુ 68 ની ઉપર એટલે 68.6958 માર્ક્સ છે એનો હોવો જોઈએ. આ પ્રમાણે મિત્રો ફિક્સ ફાઇનલ જો આટલા માર્ક્સ હશે તો એનો વારો છે ઓલમોસ્ટ આવી જશે. અને એના પછી જો આપણે એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો એસસી કેટેગરીની પણ જણાવી દઈએ. એમાં જો પુરુષ ઉમેદવાર તો પુરુષોને છે 68 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. અને મહિલાઓને છે મહિલાઓને પણ મિત્રો 68 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ, પરંતુ મહિલાઓના છે મિત્રો જગ્યાઓ પ્રમાણે 68.4893 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. એ મિત્રો એસસી કેટેગરીની અંદર પુરુષોનું છે મિત્રો મહિલાઓ કરતાં પણ નીચું રહેશે, કારણ કે મિત્રો એની જગ્યાઓ એ પ્રમાણે છે અને એને એ પ્રમાણે આખું મેરિટ બનાવે છે. એના કારણે પુરુષોનું મિત્રો થોડુંક કટ ઓફ છે મહિલાઓ કરતાં નીચું રહેશે આ વખતે. અને અનામતના કારણે ઘણા એમ કહેતા હોય કે ભાઈ મહિલાઓનું નીચું હોય પુરુષો કરતાં, તો મિત્રો અહીંયા એનું થોડુંક અલગ તમને જોવા મળે છે. એસટી કેટેગરીની જો વાત કરીએ તો મિત્રો એમાં પુરુષ અને મહિલાઓનું બંનેનું છે નીચું રહેશે. જો મિત્રો પુરુષ ઉમેદવાર હોય તો એને 66 માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શન છે થઈ જશે. અને મહિલા ઉમેદવાર હોય એને 64 પોઈન્ટ મિત્રો ગયા વખતે પણ એસટી કેટેગરીના ઘણા બધા તબક્કા છે જાહેર કરેલા હતા. સૌથી વધુ મિત્રો એસટી કેટેગરીના તબક્કા જાહેર કરેલા હતા કે જેની અંદર પુરુષોના મિત્રો 66 માર્ક્સ હોવા જોઈએ ને આ વખતે મહિલાઓના છે એ 64.6941 ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ. તો પીએચ કેટેગરીના કેટલા માર્ક્સ હોય? પીએચ કેટેગરીના જે પણ ઉમેદવારો મિત્રો પીએચ ની અંદર ઘણી બધી કેટેગરીઓ હોય છે. તો એમાં મિત્રો એને 54 મહિલા અને પુરુષ બંને માટે આ વાત છે. મિત્રો 54 માર્ક્સ થી લઈ કેટલા 54.0732 થી લઈ અને છેટ ઉપર સુધી જાય છે મિત્રો 65 સુધી. હવે ઘણા બધા કહે કે 65 થી 54 એટલું બધું અંતર આ ભાઈ. તો આ કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો છો
કે ભાઈ પીએચ કેટેગરીમાં આગળ પાછળ થતું હોય છે કે ભાઈ એમાં કે એ કેટેગરીનું વધુ હોય બી કેટેગરી તે પ્રમાણે કેટેગરી પ્રમાણે આટલો કટ ઓફ છે જોવા મળે છે. જો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દીજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને તમામ ડેટામાં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ.